નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કરારને બદલે કાયમી ભરતી કરવા બાબત સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવી રહ્યો છે. સંખેડા એપીએમસીમાં કાયમી કર્મચારીઓની હવે ભરતી કરવા બાબતે સરકારમાં ઠરાવ જાહેર કરી દેવામાં આવ્યો છે. સંખેડા એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બહાદુરપુર યાર્ડ ખાતે યોજાઈ હતી, જેમાં આ મિટિંગમાં કર્મચારીઓની ભરતી કરવા માટેની રજૂઆતો થઈ હતી. બહાદરપુર યાર્ડમાં શેડ બનાવવા અને ત્રણેય યાર્ડમાં ગોડાઉન રિપેરિંગ કરવા અંગે સરકારમાં દરખાસ્ત કરવા ઠરાવ કરાયો હતો. સંખેડા એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બહાદરપુર યાર્ડ ખાતે યોજાઈ હતી. આ મિટિંગમાં અત્રે ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા એપીએમસી બોડેલી એપીએમસીમાંથી છૂટી પડી નવી બની ત્યારથી અત્રે માત્ર એક જ કાયમી કર્મચારી છે. દર વર્ષે એપીએમસી દ્વારા હંગામી કર્મચારીઓ ભરતી કરવામાં આવે છે, જે સિઝન પૂરી થયા બાદ છૂટા પણ કરી દેવાતા હોય છે. તો એપીએમસીમાં કાયમી કર્મચારી લેવા માટેની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. અગાઉ પણ જ્યારે બોડેલી એપીએમસીમાંથી સંખેડા એપીએમસી છૂટી પડી ત્યારે પણ કર્મચારીઓની ભરતી કરવા માટેની રજૂઆતો ઉઠી હતી. આ અંગે સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવી હતી, પરંતુ આ અંગે કોઈ જ કાર્યવાહી ન થતા પુનઃ દરખાસ્ત કરાઈ છે. એપીએમસીમાં સેક્રેટરી, ક્લાર્ક, એકાઉન્ટન્ટ, કાંટા માસ્ટર સહિત વિવિધ જગ્યાઓ ભરાય એવી રજૂઆત સરકારમાં કરવામાં આવનાર હોવાનું અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું. તો બહાદુરપુર ખાતે આવેલ એપીએમસીનું યાર્ડ ચારે બાજુથી ખુલ્લું છે, જેથી કપાસ, તુવેર વગેરે વેચવા આવતા ખેડૂતોને ફરજિયાત તડકામાં ઉભા રહેવું પડે એવી સ્થિતિ છે, જેથી અત્રે શેડ બનાવવા માટેની રજૂઆતો પણ કરાઈ હતી, જે અંગે સરકારમાં દરખાસ્ત કરવા માટેનો ઠરાવ કરાયો હતો. એપીએમસીમાં જિલ્લાની યોજનામાંથી સામૂહિક શૌચાલય બનાવવા માટે તેમજ આકસ્મિક મૃત્યુ સહાય ખેડૂતની દરખાસ્ત હતી, તે મંજૂર કરાયા હતા. તો એપીએમસીમાં ફાયર ફાઇટર નથી. જિલ્લાની ગ્રાન્ટમાંથી બહાદુરપુર ગ્રામ પંચાયતને અને બહાદુરપુર ગ્રામ પંચાયત ઠરાવ કરીને એપીએમસીને આપે એ રીતે ચર્ચાઓ થઈ હતી. તો આખરે સંખેડા એપીએમસીમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવા બાબતે સરકારમાં ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.